નમસ્કાર દોસ્તો, તમારું સ્વાગત છે ફરીથી. હવે આપણે એક્સેલ શીટની અંદર તમને શોર્ટ્સ કરવું હોય કે પછી ફંક્શન કી આપવું હોય અને ફિલ્ટર કરવું હોય એ અત્યારે શીખવાના છે આપણે. સૌપ્રથમ સૌથી પહેલા અમે શોર્ટ કરવાનું આપણે તમને બતાવીશું. શોર્ટ એટલે શું કે તમારી રકમો જે ઉપર નીચે નાની મોટી થઈ ગઈ છે તો એ તમારે આખું એક ક્રમમાં એટલે ઉપર નાની અને નીચે મોટી એ લાવવાની છે. તો એના માટે કરવાનું છે. તમે જોઈ શકો છો કે અહીંયા ટેબલ છે. ટેબલની અંદર જે કોલમ મારે સિલેક્ટ કરવું પડશે જેને મારે કરવું છે અને અહીંયા એક બટન છે ત્યાં એ ફિલ્ટરનું બટન મેં પ્રેસ કર્યું. એ બટન પ્રેસ કર્યા પછી તમે જોઈ શકો છો અહીંયા પહેલું જ ઓપ્શન છે શોર્ટ A to Z. તો ઉપરથી નીચે જે મારું છે ઓટોમેટિક સિલેક્ટ થઈ ગયું છે. કોલમ મેં સિલેક્ટ કર્યું. શોર્ટ કરીશ અને A to Z ક્લિક કરીશ તો તમે જોઈ શકો છો કે 100 થી લઈને નીચે અમાઉન્ટ જેટલી છે ક્રમ વાઇઝ આવી ગઈ છે આખી ક્રમ. આને કહેવાય શોર્ટ. બીજે એક તમને નાનું એક્ઝામ્પલ બતાવી દઉં છું કે સેમ રીતે મેં નંબર્સ ગોઠવ્યા છે, ઉપર નીચે કર્યા છે નાના મોટા. ફરીથી મેં એને કી આપ્યું છે અને પાછું શોર્ટ કર્યું છે. તમે જોઈ શકો છો શોર્ટ કર્યા બાદ નાની રકમ ઉપર મોટી રકમ નીચે આવી ગઈ. આ શોર્ટ ફંક્શન હતો તમારો. હવે આપણે ફિલ્ટર આપવાનું. તો ફિલ્ટર માટે સેમ સિલેક્ટ કરીશું કોલમ અને અહીંયા કોલમના એમાં ફિલ્ટર પર ક્લિક કરીશું એટલે ફિલ્ટર ઓપ્શન આવી જશે. 3 મીંડા દેખાય છે તમને. એના ઉપર તમારે ક્લિક કરીને તમારે અહીંયા જોઈ શકો છો કે કેટલા બધા ફંક્શન્સ આપ્યા છે. ફિલ્ટર બાય કલર, ફિલ્ટર બાય કન્ડિશન્સ. નાની મોટી મારે જેવી રકમ સિલેક્ટ કરવી છે એ હું અહીંયાથી ક્લિયર ઓપ્શન પર ક્લિક કરીને જે મારે રકમ જોતી હોય એ જ રકમ ક્લિક કરીશ અને ઓકે દબાઈશ. તો મારે જો હવે તમે જોઈ શકો છો 5મો નંબરનો વિશાલ 680 કોલમ આવી ગયો છે જે મેં સિલેક્ટ કર્યો હતો. એ ફિલ્ટરિંગ કહેવાય. એટલે મલ્ટિપલ્સ એમાંથી તમે સિલેક્ટ કરી શકો છો કે કયું ફિલ્ટર કરવાનું છે. આવી રીતે તમે સિલેક્ટ કરી શકો છો અને ફરીથી તમારે પાછું નોર્મલ કરવું હોય તો સિલેક્ટ ઓલ કરીને ઓકે દબાઈને તમે પાછું લાવી શકો છો. આ ફિલ્ટર ફંક્શન હતું. હવે આપણે જોઈશું કે ફંક્શન કેવી રીતે આપવાનું થાય. તો પહેલા તમારે કોઈ બી સેલ પર ક્લિક કરવાનું રહેશે અને સેલ પર ક્લિક કર્યા બાદ ઇઝ ઇક્વલ ટુ નું તમારે એક બટન દબાવવાનું રહેશે. ઇઝ ઇક્વલ ટુ તમે જેવું દબાવશો એટલે એની પછી તમે જે બી ફંક્શન આપવા માંગતા હોય, ઇફ ફંક્શન આપવા માંગતા હોય, કાઉન્ટ ઇફનું આપતા હોય કે સમનું આપવા માંગતા હોય, બધા જ ફંક્શન અહીંયા દેખાશે જ. આવી રીતે તમે ફંક્શન બી આપી શકો છો અને આવી રીતે તમે આગળ વધી શકો છો. ચલો આજના વિડીયોમાં આટલું જ હતું. આગળ વધીએ.